ઓમ, મારું નામ ભૂપતભાઈ માણિયા છે. મને 23 વર્ષથી ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ મેં બહુ લાંબી ખેડી છે. હું કહીશ તો તમને બધાને એમ લાગશે કે આ ગપ્પા મારે છે, કારણ કે ડાયાબિટીસ મારે શરૂઆત 2001માં મારે છે ને 324 પહેલી વેલી આવી. નાથી શરૂઆત કરીને 749 સુધી મારી ડાયાબિટીસ ગઈ છે. ડૉક્ટર પણ માનતા નથી, પણ આભાનો રિપોર્ટ હોય એટલે એને માનવું પડે. એના યોગના પરિવર્તનમાં મારે જે મને કાઢો પીવાથી મને જે ફાયદો થયો છે, કાઢો તો મેં બહુ પીધો છે. જીવરાજભાઈ કીધું ને તો મેં તો 7 દી પણ કાઢો પીધો છે, પણ મને આવું ક્યારે નથી થયું. એવું આજે મને 12 તારીખે થયું. 12 તારીખે મેં કાઢો પીધો, કારણ કે હું 11/12ના મેં લગ્ન કર્યા રાતના, અને ખાધું તો હોય જ તે. એટલે મને એમ થયું કાં કાઢી નાખું, રાખવું નથી. એટલે મેં કાઢો પીધો, એટલે 3 દાણું કાઢો. મારે ટોયલેટ જવું પડ્યું સવારમાં, એટલે મેં કીધું નોર્મલ છે, વાંધો નહીં. પણ બપોરે 2 વાગે જમીને સૂતો અને 4:30 જે ઉલટી થઈ છે ને, એ કંઈક અજીબ જ થઈ. એવું મને ક્યારે થયું જ નથી આટલી ઉંમરમાં. તો ત્યાર પછીથી મને જે ઝાડા શરૂ થયા, અને બીજે દિવસ સવારમાં 7:30 સુધીમાં લગભગ 20 થી 22 વખત ઊંઘ્યો, અને મારું શરીર એકદમ ખાલી થઈ ગયું. એટલા માટે મેં 2 દિવસ રજા પડી હતી. નહીતર હું અહીંયા આવવા માંડ્યો પછી ક્યારે હું સુરતમાં ન હોય તો જ રજા હોય, નહીં તો રજા ન હોય. આ મારા જીવનમાં નવો પરિવર્તન મને જોવા મળ્યું. અને ત્યાર પછીની જે મેં ડાયાબિટીસ માપી 13 તારીખે સવારમાં, તો સવારમાં ભૂખ્યા પેટની 101 હતી, અને બપોરે જમ્યા પછી 3:15 મેં કરીને તો 155 હતી. આજે ડાયાબિટીસમાં મને આટલો બધો ફરક આ આવ્યો છે. આ મને નવીનતા મને લાગી. એટલે મને એમ થયું કે આજે મારે કંઈક કહેવું છે, કારણ કે લોકોની અંદર આ બધી જીવરત આપણને અવારનવાર કહે જ છે કે કાંઈક કહો, કાંઈક બોલો, પણ આપણે બોલતા નથી. હું નથી બોલતો ને એમાં કાંઈ, પણ ખરેખર બોલીએ ને તો આપણને કંઈક કરવાનું મન થાય. અને નહીતર મારી ઉંમર પ્રમાણે હું યોગા કરું છું, પણ અમુક શરીર, જીવરાજભાઈ એમણે કીધું ને કે ભાઈ હું આટલા વર્ષ દવા પીવું, એટલે અમારા શરીર છે ને કસકડા જેવા થઈ ગયો, ફ્લેક્સિબલ ન હોય. ગમે એમ વાળવું એમ વળે જ નહીં, કારણ કે નકરી દવા જ પીધી છે. 22-23 વર્ષથી દવા પીવી છે, આજની તારીખમાં પણ દવા તો પીવી છે, કારણ કે ડૉક્ટરે કીધું કે દવા પીધા વગર તમારે ચાલશે જ નહીં. એટલે દવા જરૂરી છે, એનાથી આપણે પીવાનું નથી, પણ યોગ મહત્ત્વના છે. એટલે આજે હું જે શ્વાસ લઈ શકું છું ને, એની અંદર મને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. અને મને એવું લાગે છે કે હું 63 વર્ષનો નથી, પણ 43 વર્ષનો હોય ને એવું મને લાગે છે. આખો દિવસ હું આજે કામ કરું છું, પણ મને થાક નથી લાગતો. એટલે આટલું ખરેખર કરવા જેવું છે. અને આજે હું આપણા ફંડની અંદર 500 રૂપિયા ડાયાબિટીસ પેટે આપું છું. જય